મિત્રો રામ રામ જી તો પછી કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. તો આજે બહુ કેટલા દિવસ પછી આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધાને જો ચોકલેટ વેચવાની છે એટલે ચોકલેટનું પેકેટ લઈ લીધું છે. હર્ષુબેન વેચવા ઊભા રહી ગયા છે. અમે તો જાતા ને તો એને સવારના પોરમાં વહેલા જાતા. અત્યારે તો 7:30 પોણા જેવું થયું તો હજી વધારે કોઈ દેખાતું. હા યાર આજે ચોકલેટ વેચવાની આવી ગયો. અત્યારમાં એવી પ્રથા હોય કે ભાઈ છોકરા નાના હોય ને આખી સોસાયટીમાં બધે જાય ભાગ લેવા ને બધા એને ઘેરે ઘેરે આવી રીતે ભાગ આપે. કોઈ બિસ્કિટ ચોકલેટ ભૂંગળા પાપડ આ તે બધું જે આપવું હોય આમ જે માણસનું આમ હોય દેવું છે આપી શકે. હા આવી રીતે હોય. તમને આગળ બતાવી જો ઘણા બધા દે છે. આમે હે ને આમે હે. ક્યાંથી લઈ આવી તું? આખી સેટ એમ ગામનું લેતી આવી. જો 1 2 3 4 5 6 7 ચોકલેટો મેં લઈ લીધી. મિત્રો આ ચોકલેટનું પેકેટ એમને હજી ભર્યું છે આખું જો. અને આ કોઈ બાવાજી બ્રાહ્મણ હોય ને એને પ્રસાદી રૂપે આપી જાય લોકો. આ રીતનું આખું હોય. મોટી થઈને ચોકલેટ લેવા જાય બોલો. એ ઓહો એસી આમ હોય હવે એવડી મોટી થઈને દેખાડો વાલે મોટી. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. નીચેથી ઉપર આવી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ. હવે એક સરપ્રાઈઝ વસ્તુ લેવા જવાની છે. ફટાફટ જાય લઈને આપણે આવી ગયા છીએ. જયાજભાઈ ને આવી રહે ફોન કાફેમાં આવી ગયા છીએ. શું લેવાનું આપણે ભાઈ? ખબર હોય એક સરપ્રાઈઝ છે લેવાની છે. આપણે અનબોક્સિંગ કરીએ ત્યાં જ રિવીલ કરીએ હે ભાઈ. હા એ તો હવે મોબાઈલની દુકાન જોઈને તો બધાને ખબર પડી જ ગઈ છે શું હોય છે. હા આપણે કોઈ વાંધો નહીં, અંદર જ આપણે જઈને પછી તમને બતાવી હાલો ને. હા શું લેવાનું કયું મોડેલ છે બધું અંદર જઈને આપણે બતાવી. પહેલાં ઇન્ટરવ્યુ શૂટ કરી લઈએ. ફાઇનલી જો આ વસ્તુ આપણે લેવાની છે ને આપણી પાસે આવી ગઈ છે. શું છે ભાઈ આ બધું ડાયરેક્ટ ધડાકો એમ. હા ફોન કાફેમાં આપણે આવી ગયા છીએ ને આઈફોન આપણે ફાઇનલી આવી ગયો છે આપણા હાથમાં ભાઈ. જોયેલો બ્લોગ બના જયરાજભાઈ. હા જે આઈફોન 15 છે. કોંગ્રેચ્યુલેશન લખી દેજો અને એડવાન્સમાં બધાને થેન્ક યુ આપણે કહી દઈએ છીએ. આમાં આપણે થેન્ક યુ બધાને કહી દઈએ છીએ. અને હમણાં આપણે અનબોક્સિંગ કરવાનું છે. હમણાં જો આમાં જ બ્લોગ બનાવીએ આપણે હમણાં. ચાલુ કરી દઈએ બીજું હોય હે ભાઈ. અરે હોય જ ને યાર આપણે તો યાર બહુ મોટો ખર્ચો કરી નાખ્યો. તો કાયદેસર ભાઈ કાયદેસર. હાલો તો હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ ભાઈ. જય માતાજી. જય ભગવાન. જય ભગવાન માતાજી. સીલ ખાલી ઓપન જ કરવાનું બાકી હે હે. અને અંદરથી ઉત્સાહ રહીએ ફૂલ. એક ભાઈ આવે ભાઈબંધ આવે દોસ્તાર આવે કે આ હે ખાલી હમણાં આવે અનબોક્સિંગ વિડીયો બનાવી નાખે. જય ભગવાન માતાજી. જય ભગવાન માતાજી. આપણો ફોન ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયો છે. નમસ્તે આવી ગયો છે. જોરદાર ભાઈ થઈ ગયો ભાઈ. અરે ભાઈ ફૂલે ફૂલ આમ જોતા ખરા નમસ્તે આવી ગયું ભાઈ. બધી અલગ અલગ લેંગ્વેજમાં નમસ્તે લખેલું આવે છે. જોઈ લે આ જ મેન હોય છે. હેલો કાર્તિકભાઈ આવી ગયો આપણો ફોન ભાઈ. રેડી ને? ડન ડન ડન. અને બધા હે શોપમાં આપણે લીધો છે ફોન કાફેમાંથી ભાઈ. ઓન કર્યો પપ્પાએ જ. હવે ઓન થાય જ ખુશી તો ફૂલ હોય ને. આ ભાઈ ઓનર હે શોપના. થઈ ગયો ને ભાઈ અનબોક્સિંગ આપણો. હાલો કરી નાખ્યો અનબોક્સિંગ. હવે આપણે ચાલુ કરીએ. ફાઇનલી આઈફોન થઈ ગયો. આ કવર નખાઈ દઉં, ગ્લાસ નખાઈ દઉં. કાર્તિકભાઈ બધી હેલ્પ કરી આપણે.
થેન્ક યુ કાર્તિકભાઈ. હા હો ભાઈ, આપણે કાર્તિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણો આઈફોન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાછા જાય છે શોપે. ડન ભાઈ. આપણો લેવાઈ ગયો ભાઈ. ખૂબ ખૂબ આભાર ભાઈ કરણભાઈ તમારો, અને કાર્તિકભાઈ તમારો આભાર ભાઈ. લેવાઈ ગયો. હાલો ભાઈ કરણભાઈ. હા ભાઈ. તો મિત્રો આપણો જય ભગવાન માતાજી નામ લઈને આપણે આઈફોન ફાઇનલી લઈ નાખ્યો છે. અને તમે અત્યારે જો શૂટિંગ આઈફોનમાં જ થાય છે. આપણા કાકા આવી ગયા છે. કાકા કેમ છો? મજામાં. જો ખાલી આઈફોન હો આવી ગયો આપણો, એમ ને? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. અને અત્યારે આપણે 5 સ્ટાર હોન્ડાના શોરૂમ આવી ગયા છીએ. આપણા ભાઈને લેવાની છે SP 125 કે ડિલિવરી લેવાની છે. સીધા મોબાઈલ લઈને ત્યાંથી અહીંયા આવી આપણે એ કરશું રાઈટ. જો મિત્રો આપણે નવો આઈફોન લખન કાકાને બતાવવા લઈ આવ્યા છીએ. લખન કાકા કેમ છો? બસ ફૂલ મોજે મોજ. શું કહેશો આપણા આઈફોન માટે તમે? મયુરભાઈ ટીલાવતે નવો આઈફોન લીધો છે, એ બદલ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. અને હવે જોરદાર વિડીયો આવવાના છે મિત્રો. જય હો. મિત્રો જો આ આપણે તમને કહેતા હતા છોડાવવાની છે એટલે આપણે ભાઈએ લીધી છે, કરણભાઈએ, મારો ભાઈનો છોકરો છે કરણભાઈ, એના માટે લીધી છે. આપણે આઈફોન લીધો એને SP 125 લીધી છે. આ યશવી બેન છે. કેમ છો? આઈફોનમાં શૂટ થઈ રહ્યું જે આપણું સપનું હતું આજે એક પૂરું થયું છે ભાઈ આઈફોનનું. અને હજી તો આખો દિવસ બાકી હતી, જાજુ કરવાનું હા ભાઈ, ને ગાંડું કરવાનું હોય. મિત્રો આપણે નવી ગાડીની રાઈડ માટે નીકળ્યા છીએ ભાઈ. જોરદાર ગાડી છે હો ભાઈ. જબર હે ફૂલ મસ્ત જોરદાર ગાડી છે. આપણો આઈફોન જોરદાર. તો મિત્રો અત્યારે જમવા બેસી ગયા છીએ. ચાપડીને ઊંધિયું લઈ લીધું, ભૂંગળા છે, ટમેટા છે, ડુંગળી છે, જાંબુ છે ને છાશ છે. લઈને કરણભાઈ જમે છે. ભાઈ ને કરણભાઈ ને બધા બેઠા છે અને આપણે જમી લઈએ હવે. ડન. અત્યારે વાગ્યા છે 2:30 જેવું થઈ ગયું છે. બધું કામકાજ પતાવીને જમી લઈએ હવે. તો મિત્રો અત્યારે બપોરના 3 સાડા 3 જેવું થયું છે. અને હવે સેટ માહોલ જામ્યો છે હજી જુનાગઢમાં. જો આમ પેલા તો ફોન લઈ આવ્યા હતા એવું હતું અને મારો જટિયા ગઈ લે આમ પતંગ બધી ચગે છે આખી ગાંડી ભાઈ. અને ચગે છે ભાઈ બહુ જોરદાર, કઈ ઘટે જ નહીં જોકતે ભાઈ. હજી તો માઇક બાઇક ને આપણે કઈ લીધું નથી. બોલો નામ જો હે વિડિયો ઉતાર ચગાઈ ચગાઈ તો શોટ ગઈ શું થાય છે? નહીં મને બીક લાગે શેની? હોય નો જાય કે કામ ગોથીકલું નો ખાઈ જાય. મારી બાજુમાં જ કોઈ નથી. જોઈ રહી જો દેખાય. ઓ માય ગોડ ઝૂમ થઈ ગયું ભાઈ. હા ઈ જ છે મારી. એમ હવે શોર્ટ વિડિયો ઉતાર દે, બંધ કર વ્લોગ. આજ તો ભાઈ આખું ગાંડું કરવાનું. આઈફોન લીધો ભાઈ ચગાવા લાગ્યો હે. હવે આપણે જ આપી દીધી હે. જો આઈડી તમને દેખાય. હવે હાલો બધાય ચગાવે જ છે. ઓકે ભાઈ કાપી નાખવી બધાયની. ગાંડું ગયું જુનાગઢ. અરે સાચું કા? તો એક આઈફોન લીધો છે પાછો. અરે પણ હાલો કોક ને અરે લાગવા જોઈ. એ જોઈ 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 લાગ્યા હે. એ જોઈ હાલો કોની જાય હે. બાબા હજી કોઈ મુકાય. એ હાલો જો લાગ્યા. હા તો ખરા. હા લાગેલો છે. હાલો નીકળી ગયો છે પેચો. હવે અમને તેમ કે એ લાગેલા છે હો મયુર કે નહીં? જો મિત્રો આજ તો આખું જુનાગઢ ગાંડું કર્યું છે ભાઈ. આ બાજુ લખન કાકા જગાવે 1 નંબર પતંગ જોરદાર. ઓલી બાજુ આચું બેન ને પપ્પા નહીં જગાવે. હા બધા ઉડાડી નાખવાની હોય તો પતંગ ઉડે જ છે ભાઈ. જળ બળાટી ને જોઈ લે ભાઈ. માર્કેટમાં કોઈ ટકી નથી શકતું ભાઈ. તો જોરદાર ચાકા જામ બોલે છે. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. કાને ચડાવી છે હવે. હાલો
ઢીલ ને ખેંચ ને બધું કરવું પડે આમ. આવ્યો હાલો તો લાઈવ માં આપણે પેચ કરી નાખીએ. એ જો આખે ફિરકી હાલો 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 લઈ ગયા છો ભાઈ, લઈ ગયા હે. હુપ 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 હુપ. એ હવે લાઈવ પેચ ચાલે હો ભાઈ. ઓય એને ફિરકી બદલાઈ તોય ગઈ. ફિરકી બદલાઈ હવે ટ્રાય કરી લે તોય ના ભેગું થયું ભાઈ. લખન કાકા ભાવના કાકી એ આખું ફેમિલી અમારું આખું ફેમિલી બધા ફૂલ મોજ હાલે છે આખી. બહુ જોરદાર પતંગ ભાઈ ચગાવે છે. હે અરે ફૂલ એન્જોય હાલે છે. આખી ગાંડી મોજ હાલે જોઈ લે. ચગાવે છે જો લાકડી જો બહુ જોરદાર ભાઈ. ગામની કાપે આ ખાઓ ભાઈ. જો ઓલાય ચડાઈ પાછી સામે હે ને ત્યાં ભાઈ હે અહીંયા અને લાખણસિંહ કાકા વચ્ચે પેચા લઈ ગયા હે. ફૂલ આમ આખી હે જો આ બાજુ આ હે ને ત્યાં પેચા લઈ ગયા હોય. જોઈ કોની જીત થાય હે જોઈ. હાલો હું કે યશવી કોની કપા હે તારી શું કેવું? એની ભાવના કાકી તમારું શું કેવું? આપણાને થોડી કાપવાનો હોય, કાનિયો ગયો. હાલો આયા હે જોઈ કોને કપાઈ. જો સામેથી ત્યાંથી એક ભાઈ છે અને અહીંયાથી છે લાખણસિંહ કાકા. ઓ જોઈ જો લાઈ ગયા છે હાવ આંપડા અને સામે જ કાનડીના છે. અહીંયાથી હાથ ઊંચો કરે ભાઈ. જહાજ ગયો છે આમ દેખાય જ નહીં ગમે એટલું ઝૂમ કરીએ દેખાતું નથી એવડી ગાડી. મેં પેલો કોટ ઉતાર્યો પણ હું બસ ફોન બંધ કરીને બેગી ગયો ને પૂરું જ નથી થતું. હા યાર હવે હાલે છે આમાં ક્યાં સુધી હાલે જાય છે હવે તમે ફાઇનલ રિઝલ્ટ. પૂરો ન થાય ક્યાંક. હા હો દોરો કે પૂરો ન આમાં હજી કઈ યશવી દોરો પૂરો થાય ગયો તો ખરા. હજી આ જોઈએ તમને એન્ડમાં રિઝલ્ટ જ બતાવે. રિઝલ્ટ એન્ડ ભાઈ રિઝલ્ટ એવું આવ્યું કે એક પતંગમાં બીજી પતંગ હલવાઈ ગઈ ને બે કઈ કપાઈ ગઈ. એટલે એવું થઈ ગયું તો પછી અમે કીધું હજી હું તો સેટિંગ કરતો હતો તો ગઈ. તો મિત્રો આપણે ફૂલ મોજ કરી અને આજ તો ભાઈનો નવો આઈફોન આવ્યો. પછી ફઈનો છોકરો એટલે એ મારો ભાઈની એની ગાડી આવી અને અત્યારે ફૂલ પતંગ ચગાવ્યું અને ફૂલ મોજ જ કરી. શું કે યશવી કેવી મજા. આમ જો આ ગીત બીજે વાગે છે અને અહીંયા આને ગીત ભલે ગમે ત્યાં વાગતા હોય અવાજ તો આપણી મેડી ઉપર આવે ને. ઉત્તરાયણનું સ્પેશિયલ ફૂડ ચીકી આવી ગઈ છે અને જો અહીંથી લાઈનમાં બધાય બેઠા છે ઉત્તરાયણની મોજ લે છે ભાઈ ફૂલ. જો પતંગ ચગે છે જોરદાર ભાઈ. ફૂલ હાવ મોજ છે. બધા પતંગ ચગાવે હે હાવ હો. અરે ફૂલ મોજ રિયલી. ચીકી ખાવા હાલો બધાય કે હા હો ચીકી ખાવા આવો બધા. તમારા ભાવના કાકી આમંત્રણ આપી દીધું છે. આવી જાવ બધા બીજું શું ચીકી ખાવા આવી જાવ. એવું કઈ નથી. ઉત્તરાયણ વઈ જાય તો એસે હો. હા તો એ છે સ્ટોકમાં હાજર છે. હા સ્ટોકમાં હાજર છે. આવું હોય તો બનાવી આપો. આવો ખાવા તો બનાવી નાખશું બીજું હોય. કપડા હું કેવાય ગીમાં વાંગો પડી ગયો. જો આમથી કેતન કાકા નહીં ચગાવે છે. અહીંયા આચું ને ઋતિકા બેન અહીંયા લખન કાકા ચગાવે અને આમથી બધા ચગાવે છે. ફૂલ મોજ કરી. આમ કોક સામેથી આવે ને તો સીધી આપણે તો કાપી જ નાખવાની. ડાયરેક્ટ કાપી નાખવાની ભાઈ. ચારે કોર બધી ધાબે ઉપર ચડી ગયા જોઈ લે. જોરદાર ભાઈ. આપણે તો જોઈ જગા બેઠા બેઠા જોઈ લખન કાકા કાપે છે બધા ની ભાઈ. આ બટન કે જગા તમે આમ હોય ભાઈ દો હાલો આ જગા ખરા લાય અરે કેતા તો મોબાઈલ મિત્રો જો માં સનસેટ થાય છે ભાઈ એક નંબર આપણે પતંગ આવી
એલા યાર લૂંટ મારવાની હતી યાર શું યાર પતંગ વહી ગઈ યાર લૂંટ મારવાની હતી તો મિત્રો હવે જો સવારમાંથી સાંજ થઈ ગઈ છે રાત થઈ ગઈ છે તો એ માણસો થાકતા નથી યાર અને ફૂલ મોજ કરી યશવી થી થોડાક આમ વધારે થાકી ગયા ને તો હામીન મેડિયા જવા દીધી એને અમે ફૂલ મોજ કર્યો બાપ આજ તો દિવસ બહુ મસ્ત ગયો હે ફૂલ જોરદાર હા યાર આપણે પતંગ હજી ચગાવે છે નથી ચગાવતા ને એવું છે જે હવે આ પેચા મારે બધા જો બતાવો તમને જો આ ચગે અહીંયા તો ચગે છે બાપુ જો અહીંયા પગમાં પાછો દોરો આવી ગયો ને ધ્યાન રાખવું જોઈએ ખાસ જો આવી ગયો અરે યાર આ કપાઈ જાય કપાઈ જાય પાછું ગુચરું લાગી જાય આમાં પાછું બધું જોવું પડે કપાઈ જાય તો ગુચરું લાગી જાય પગમાંથી ને બાકી જો હજુ બેન ઊંચા કરી દીધો ને આપણી પતંગ ગઈ બેજી તો ઊંચા ગયો યો હવે ગઈ પતંગ હવે ગઈ બાપુ કોણ કે ઊંચા કે કોને દીધો ડોને ઊંચા કે દીધો હું તો જોઈએ હાલો બીજી તો હું હવે લબક સગી જા એમાં કઈ નક્કી ન હોય અચુબીન છે આ તો મિત્રો અત્યારે 6:55 એટલે 7 થયા છે આ ગામમાં કોઈની પતંગ નથી ચગતી કોઈ એટલે કોઈ બધા હેઠે ઉતરી ગયા ચડવા વાળા ખાલી આપણી એકની પતંગ જોવા ચગે તો ફોકસ હાઈ કરું જો તમને બતાવું આવી શો યુ જો દેખાય હમણાં હેઠે આવે છે એટલે આખા બધાની પતંગ જો આવી રહી આપણી પતંગ ચગે આખા બધાની પતંગ નીચે ઉતરી ગઈ આપણે જ હેઠે ઉતરીએ છીએ મિત્રો થઈ ગયા છે રાતના 10 અને જો હજી હું આઈફોન નું હજી સેટઅપ કરું છું હજી એપ્લિકેશન અમુક થાય છે નથી ને એવું બધું થાય છે એટલે અર્ચનાબેને યાદ કરાવ્યું જો બેઠા હોતા હે એ મને કે વ્લોગનો એન્ડ તો નથી કર્યો મેં કીધું હાલા તો મિત્રો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જો આઈફોન કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો ને કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હોય તો અત્યારથી થેન્ક યુ હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધાને મારા જય શ્રી રામ હર હર મહાદેવ